હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 6:30 થયા. આજ તો તારીખ 12/6/26. 12/6/26. કોઈ નહીં, 12/6. ગુડ મોર્નિંગ. 12 એટલે હું 12 ના અડધા 6. 24 એટલે 24. ખબર ના પડી 12 માં હું કોઈ ખબર નહીં પાડવી. ગુડ મોર્નિંગ, નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજ તો ઊંઘાઈ ગઈ, 6:30 થઈ ગયા. બોલ, તમને રોજ ઊંઘ જ આવે. હું 6:30. એ તો મેં ઉઠાડ્યા હતા એટલી. હા, તો મસ્ત પવન વાદળ આવ્યો, પણ વરસાદ પડતો નહીં, ગરમી લાગે છે. કાલ તો આપણે પછી હોઈ જાય ને પછી પવન આવ્યો હતો ને, ઠંડુ હતું. સારું કર્યું પવન આવી ગયો તે. મને તો અમે ઊંઘ જ ચડી હતી એટલે હું તો તરત જ જોઈ ગઈ હતી. તો ચાલો મળીએ સ્કૂલથી આવી. તો 10:30 થયા. સ્કૂલથી આવી ફ્રેશ નહીં થઈ હતી, ખાલી કપડાં બદલે. આ બાજુ પીનો કાઢી મમ્મીની જાય હવે દવાખાને કઢાવા. ખાવાનું અડધું બનાવ્યું અને અડધું બાકી છે. ભાત બનાવી દીધા ગરમ. આમાં છોલે પહેલાં બાફ્યા હા અને રોટલી બનાવવાની, લોટ બાંધવાનો, શાક વઘારવાનું, આ બધું મૂકવાનું. હા, કપડાં વપડા ધોઈને રાખ્યા મમ્મીએ. તો ચલો કરીશું હવે બધું કોમ, મળીએ આગળ. તો 1 વાગી ગયો, જમવાનું તૈયાર થઈ ગયું. ત્યાંનું શાક બનાવી દીધું, છોલે અને રોટલી બનાવી મૂકી આ બાજુ. ભાતે બની ગયેલા. તો પપ્પાને તો મોડું થવાનું થોડું, હવે અમે ખાઈ લઈશું મોડું ભાઈ. તો ચલો મળીએ આગળ. તો 1:30 વાગ્યો, પપ્પા આવ્યા ખાવા માટે. ચલો દવાખાનેથી આવ્યા. મમ્મી સીલ કરતી હતી, સીલ મજ્યા. કહો તો નહીં, પણ થઈ જશે, મસ્ત થઈ જશે. બરાબર, એટલે હું ખાઈને જાઉં પછી ડાયરેક્ટ અમે લઈને જઈશું. હા, આપણે ખાઈ જઈએ. હેડો ફટાફટ. ચલો જમવા. હા, બરાબર 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 કઈ કર્યું મેં કહ્યું. તો 6:45 થયા. હા, મમ્મી ઊંઘી હા, હાથ બિચારીનો હજુ બેરું હા. હે ને આટલામાં જ કરી તું? આટલામાં જ ત્યાં પીળો પીળો હાથ ચમો લગાવી ને દવા. કેટલી વાર થઈ હતી? 10 મિનિટ. 10:30 ના થયા હતા ને કેટલા વાગે આવ્યો? 2 વાગે ઘેર. પપ્પા ઘેરા તરત નંબર ના તો ત્યાં બેહા નહીં થોડી વાર? પણ એવી ચો ખબર તો રસોડામાં ચા બની રહી. ચાનો ટાઈમ થયો એટલે હવે તો મમ્મીને કોઈ કામ કરવાનું નહીં. કેટલા દિવસે ખોલવાનું પાટો? કોઈ કીધું ખોલવાનું? 4 તારીખ. એટલે દીકન જવાનું? અચ્છા, 12 તારીખ થઈ ને, 16 તારીખે જવાનું હે ને? તો 7:30 થઈ ગયા. ચમ ભાઈ છે તો ઉચિત નહીં હજી. દુખાય હજુ બેરું હા. હજી બેરું? પપ્પા આયા ને
दूध लाया, आइसक्रीम लाया, तरबूज लाया, केला लाया। કઈ વાગે વાગે ખબર જ ના પડે. હું કહો એ કે હજુ બેરું મેં તો બેરું હારું આમ કશું ખબર ના પડે એટલે વાગે. દવા પીધી હોય એનું એ હોય ને એને હોય થોડુંક હોય દુખાવ ના થાય ને એની હોય થઈ જાય પેલા કમ્પ્લીટ. શું બનાવવાનું હો? નાખજો પગમાં શું બનાવવાનું? ખીચડી હે ને બપોરે તો છોલે ખાધા હતા. શરીર પ્રમાણે પગમાં તો હેડો હાલ વધેલા ના કહે દે. હાલ નહીં હોતીલા, હવારે હોતીલા. મજા આવે અંદર ગાડી જેવું. તો ચલો મળીએ આગળ. 8:30 થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. ખીચડી બનાવી. મરચા બપોરની સબ્જી અને રોટલી. ચલો ખાઈ લઈએ આપણે. મમ્મી આ ડાબા હાથથી ખા. બની બની. ચલો તો ખાઈ લઈએ હેડો હેડો. તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.